હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? તો જય માતાજી બધાને. આપણે આવી જઈશું જો મેળીમાનું મંદિર છે. આ મારા હર્ષદભાઈ છે જો મેળીમાનું મંદિર. તો અમે આવી ગયા છીએ મેળીમાં અને હર્ષદભાઈ એનો વિડીયો ઉતારે છે, વ્લોગ બનાવે જો. અહીં ગુંડે મેળીમાં રૂમ બનાવવાનું કામ ચાલુ કરેલ છે. બધા મંડળના ભાઈઓ જો આવ્યા હતા. આ બાજુ બધા બેઠા છે અને આ અમારા વ્લોગર સબસ્ક્રાઇબ કરજો. હા, હચ્ચુ લાઈફસ્ટાઈલ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓ મારે શું તને આ જો વ્લોગ ઉતારે વ્લોગર છે આપણે. આ જો ઓલી બનાવવાની વાઈટ બધા બનાવવાની. કોઈ મહેમાન આવે તો એમને રાત અહીં રોકાવવું હોય તો એને માટે રૂમની સુવિધા પણ આપણે રાખવાની છે. વ્યવસ્થા નહીં, વાઈટ નહીં. આ બધું મહેમાન કોઈ આવ્યું હોય, ભાઈ ભક્તો કોઈ આવ્યો હોય તો એ રાખવું પડે ને. આગળ આપણે કામ જો આ વિજયભાઈ પણ આવ્યા છે અહીંયા કામ કરવા. આ બર્તન બધા જો વિજયભાઈ કાપીને રાખ્યા છે. ફૂલ સુવિધા કરેલી અહીંયા. હજી આ ભાઈ તો આવું જ ફેરવે જો ધંધો કરો. અમારો ધંધો ચાલુ જ છે. બગીચો બનાવ્યો છે. આવો ટકલે લખાવો હાથા હેલા લે ચાલુ કરી પકડે નુભો હોત ખાલી. હેવી ડાઈવર હો. રસ જાજો ખાઈ ગયા. રસ લાવ્યા હતા અહીંયા બધા મંડળવાળા આવ્યા હતા. બધા દાબીને બેઠા અહીંયા. રસ હિંચકા ખાવા હોય તો આવજો. અમારા ટમાભાઈ છે, કમસીભાઈ બેઠા છે, વરુણભાઈ બેઠા છે, યોગેશભાઈ માવો બનાવે છે, ગીતાબેન યોગેશભાઈ માવો બનાવે છે. મિત્રો અત્યારે ઊંડાવાળી મેલડી મંડળ પલાસણ અત્યારે માંડવા પછીનું જે કંઈ મૂડી અમારી પાસે એમાંથી અહીંયા એક નવો રૂમ ચાલુ કર્યો છે. અને અત્યારે છોકરા બધા ખાવા બેઠા હતા. ટાટી હાઈતમ હતી એટલે બધા કે ક્યારીને રહ લાવો હોય ક્યારીને રહ લઈ આવ્યા. બધા ખાધું. હવે 2 ટ્રેક્ટર પાણા ભરવા ગયા છે. એ આવે એટલે એ બધા જમવા બેસશે. પછી અમે બધા પાછા પાણા ભરવા ધૂળ ભરવા જઈશું. અને અત્યારે પાયો બોરવાનું કામ ચાલુ કર્યું ને અમારા મંડળના પ્રમુખ કરમસિંહભાઈ એના માર્ગદર્શન હેઠળ બધા છોકરા કામ કરે, મહેનત કરે છે. અને આવું ને આવું કામ બધા કરતા રહે. બીજું શું, એવી માતાજીની પ્રાર્થના બધાની ધ્યાન રાખે. જય માતાજી. હવે આગળની માહિતી જે કંઈ છે કેવી રીતના આયોજન કરવાનું હોય એ અમારા મંડળના પ્રમુખ કરમસિંહભાઈ આપણે કહે છે. જય માતાજી અને જય મેલડી મંડળ ગ્રુપ. હવે આ અમારે 25 છોકરાનું ગ્રુપ છે. એ આપણે મંડળ ગામોગામ રમવા જઈએ ને જે પૈસા આવે એ અહીંયા કણે કોઈ સુધારામાં હજી વપરાશનું ચાલુ છે. જો જય સાયલા થમ ઊભો કર્યો, આવતી સાયલા દિવાલનું કામ લીધું અને માંડવા પછીનું ઓયડાનું કામ ઉપાડ્યું. એ ઓયડો કરી ધાબાવાળું કરી એટલે અહીંયા ગોદડા ગાડલા વાસણ હંધું મૂકવાની સગવડ કરવાની હોય. જે કોઈ બહારથી જાત્રાઓ આવે, કોઈ વહેલું મોડું થયું હોય, રાત રહેવું હોય તો અહીંયા પણ રહી શકે. બીજું એ કે હજી ગામોગામ મંડળ રમવા જઈશું અને જે પૈસા આવશે એ અમે કાર્યમાં વાપરવાનું ચાલુ રાખશું. જય માતાજી. તો તમને જણાવ્યું અમારા યોગેશભાઈએ, કમસીભાઈ પ્રમુખ એમને તમને વાત કરીને જે અમે અત્યારે જો ઓળો બનાવવાનું કામ ચાલુ કરેલું છે. આ આપણે ગયા વર્ષે આ થંભ ઊભો કર્યો હતો. જે અમે મંડળ રમીને જે આવક આવે ને ત્યાં મયુરીમાના મંદિરે અહીંયા જ વાપરી છે અને આ બધું સુધારો કરી છે. તો અમારા બ્લોગમાં આગળ બન્યા રહીજો. હજી તો આપણે ઘણું બધું કામ બાકી છે. અને અમારા હર્ષદભાઈ જો અહીંયા બેઠા લાઈક કરો એમ કે વિજયભાઈ જો લાકડા કાપતા હતા ચકરીથી. ચકરી ગરમ થઈ જઈએ અને એ ગરમ થઈ ગયા ટાટા થાય. ચકરી ટાટી કરવી પડે, ઘડીક છાંય રાખવી પડે. એ આ બધા લાકડા કાપે વિજયભાઈ. તમારે જો લાકડા બાકડા કાપવા હોય તો વિજયભાઈનો કોન્ટેક કરજો. હા વિજયભાઈ બોલ તો ખરું. કમેન્ટમાં નંબર આપશો વિજયભાઈ.
અહીં કરજો તમારે આપણે લાકડા હારવાનું કામ ચાલુ છે ને આપણે એક માટીનો ફેરો ભરીને આવતું રહ્યું ટ્રેક્ટર અને આપણે બટાકામાં નભેરીમાં બધું નીચે વસ્તુ. જય માતાજી મિત્રો, અમે ગામ પલાસણ માં મેલડી શ્રી ગુંડાવાળા મેલડી માના મંડળવાળા અત્યારે અમે મેલડી માના મંદિરે રૂમ બનાવી બરોબર. તો અમારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જો માટીનો ફેરો ભરીને આવતા રહ્યા અહીં માટીનો ફેરો આવી ગયો આપણે ખાલી કરવાનો છે ના જો આપણે રૂમ બનાવવાનો છે એટલે ત્યાંથી બધી વસ્તુ આ રૂમમાં પડી રહે. આ છે મેળીમાનું મંદિર. અમે આવી ગયા અહીં પાણા ભરવાના. અમારે જો હર્ષદભાઈ પહોંચી ગયા છે બાઇક લઈને આવ્યા છે. અમે બધા જો પાણા ભરવા આવ્યા અહીંયા બધા પાણા ભરે છે. જો હવે પાણા ભરવાનું ચાલુ કરી નાખ્યું છે. અમારે જો કમસીભાઈ ને બધા પાણા ભરે છે. હવે જો પાણાનો ફેરો ફરીને થાકી ગયા. હવે જો બધા જઈએ નાવા અહીંયા ફુવારે. ડેમનું પાણી આવે ઠાઠું ઠાઠું. અમારે જો હર્ષદભાઈ કે નાવું જોઈશે કે જો તમને દેખાય છે નહીં થોડું થોડું દેખાતું. હર્ષદભાઈ એવો લોક બનાવ્યો છે. જો બધા નાય છે. લુગડા કાઢો લુગડા. અમારે જો કમસીભાઈ તો જો દોડ જાય. ફૂલ બાકા જીતી હો. આમ નાતા પછી કેવી મજા આવે છે. રસ ખાતો તો માખ્યું વાંહે રખડતી હતી કમસીભાઈ. હા જો આ બધા મમ્મી નહીં લઈ થોડુંક રોગમાં ભાઈને રહીજો. તો હાલો મિત્રો તમે જઈ જો નાવા. પાણી ઠંડુ આવે છે. હા ધક્કો લો દો. મજા કઈ આવે ખબર. ટાટું પાણી જંગલમાં વોટરપ્રૂફ છે એટલે કાંઈ નહીં થાય. હાલો નાવા આવી મજા કરી અમારે જો હર્ષદભાઈ આવી ગયા નાવા. અંદર કાકા લપસે એવું લાગતું ને મજા એમાં આવે બાઈકી દેખાડો બંધ કરી લઈ ગમે આપણે. અમે આવ્યા ત્યાં જંગલમાં નાવાના. જો અહીંયા બધા પશુ ચરવા આવે જંગલમાં એ બધા પાણી પીતા હતા ને પાણી ગંદુ થઈ ગયું હતું. હવાળો બગડી ગયો તો જોતા આ બધા સાફ કરે હવાળો. જેથી આ જંગલમાં જે અબોલ જીવ રહે એમને સારું પાણી જડે પીવા. આ કોઈ સાફ નહોતો કરેલો ને અમે આવ્યા તે અમે પાણીનો ફેરો ભરવા આવ્યો તો અમે સાફ કરી નાખ્યો એટલે ચોખ્ખું પાણી પીએ કે ઢોરા. નહીં હવે થાય કા અમે બધા જઈએ પાણાનો ફેરો ભરવા. આપણે પાણા ભરતા હતા ત્યાં આપણે અક્ષયભાઈ આવી ગયા જો લેવા ગાડી લઈને. સ્પેશિયલ લેવા ગયા તો સ્પેશિયલ લેવા આવ્યા આપણને. હવે બે જઈએ ગામમાં પહોંચ્યા જો